એની વાત મેં તમને કરી અને અહીંયા નારદ બરોબર ગયા અને જામવંતીના ચરણની સામે એને દ્રષ્ટિ કરી અને ભવનનો દરવાજો ખોલ્યો અને ભવનનો દરવાજો ખોલી અને કૃષ્ણ જેની સાથે રીંછની દીકરી રીંછડીની સાથે જેને વિવાહ કર્યો છે નારદની હામું જોઈ નારદે હામું જોઈને હાવ કર્યું નારદે મુઠ્ઠીઓ વાળી એક હાથમાં પિતાંબર ને ગડગડતી દોટ મોટી મોટી વાળી કૃષ્ણએ કહ્યું નારદ દર્શન તમે નથી કરવા અરે જોવો તો ખરા હવે ન કરું કૃષ્ણને બીક લાગી કે નારદને જલ્દી પકડી લો ને આખા ગામમાં ઢંઢેરો ટીપશે મહેલની અટારી તો ઓલી બાજુ કૃષ્ણ આડા પડી ગયા નારદને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે ઓ નારદજી दो हाथ जोड़ के आपको विनती कर रहा हूं मैं दोनों हाथ मिला के आपको विनती कर रहा हूं ये द्वारिका की बात है द्वारिका में ही छुपा के जाना वो समझा जो ये द्वारिका की बात है ये द्वारिका के अंदर ही उसे गाड़ देना એટલે ડાટી દેજો નારદ ને કોઈ વાંધો નહીં નારદ ગયા ગોમતીજીના કિનારે ખાડો ગાળે ચાર પનિહારી પનિહારી કોણ હોય બેનો નારદ ખાડો ગાળે છે બેનો ને એવું હોય જ્યાં સુધી આમ બાજુમાં મહેમાન આવ્યા હતા મહેમાન વયા જાય ની રાહ જોતા હોય કે કેમ આવ્યા છે શું આવ્યા છે ઈ જાણે નહીં ત્યાં સુધી એને અજંતો થાય જાણવું જ પડે અને એમાં એક વાત અગાઉ સંભળાતી હોય કે દીકરા દીકરીને જોવા આવવાના હોય તો એ બપોરનું જમવાનું ન જમે પેલા ત્યાં જઈ આવું શું થયું નારદજી ગોમતીજીના કિનારે વીરડો ગાળે છે પાણી માટે વીરડો ગાળે છે અને વીરડો ગાળે તેમાં પનિહારીએ જઈને પૂછ્યું મનસુખભાઈ એ નારદ આ શું કરો છો નારદે કીધું કે નવરીઓ કઈ કામ ધંધો છે નહીં કારણ કે નારદ બોલે થોડા આખા હતા નવરીઓ કઈ કામ ધંધો છે કે નહીં તમે તમારું કામ કરો મને મારું કામ કરવા દો ખીજાણા નારદ एकदम से क्रोधित हुए नारद चारे पनिहारी चली गई और 3-4 पनिहारी आई जो पनिहारी आई उसने बोला कि नारद कुछ कर रहा है जमीन में गड्ढा गाड़ के कुछ कर रहा है पांची पनिहारी पूछ के नारद હું ખાડો ગાળો છો નારદ ખાડો શા માટે ગાળો છો પાછો નારદ ક્રોધિત થયો તમે તમારું કામ કરો ને મને મારું કામ કરવા દો જાઓ એને ગઈ વળી પાછી બીજી પનિહારીને મોકલીને એને કીધું કે નારદ જવાબ દેતા નથી કે વાતમાં કંઈક માલ છે નારદ ખાડો ગાળે નારદને પૂછે પનિહારી પણ નારદને બીક જો મને ક્રોધ કરાવશે તો મારાથી કેવાઈ જશે અને કૃષ્ણએ કીધું કે દ્વારકાની વાત છે દ્વારકામાં દાટીને જઈજો અને એ સમય સંદર્ભે સાહેબ કહેવાય કે નારદ ઋષિ ખાડો ગાળે અને નારદને કીધું અને નારદને કીધું નારદને ક્રોધ આવ્યો એમાં એક પનિહારી બોલી કે નારદ તો ગાંડા થઈ ગયા ના અને ક્રોધ ઉત્પન્ન થયો અને ઊભા થઈને કે ગાંડો હું નહીં ગાંડો તો તમારો દ્વારકાનો નાથ થયો છે એક રીછડીને પરણીને લાવ્યો છે પેટમાં આફરો ઉતરી ગયો હાશ હવે નિરાશ થઈ દાદા કયું ને આ વાત મનમાં ગૂંચવાતો તો પ્રશ્ન એટલે કૃષ્ણ પરમાત્માના 16108 વિવાહ થયા છે અને એક રાણીને 10 દીકરાઓનો જન્મ થયો છે હિસાબ કરજો 16108 પટરાણી એક રાણીને 10 દીકરાનો જન્મ થયો છે હવે કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્નની કથા બતાવી છે પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધ હવે કાલની કથામાં એક સ્ત્રીનું હરણ થયું છે તો આજની કથામાં એક પુરુષનું હરણ થવાનું છે આ કૃષ્ણની માયા છે ઓખા હરણની કથા સાંભળો ને તમે બધા એ પુરુષનું હરણ થવાનું છે
બલિરાજાનો દીકરો જેનું નામ છે બાણાસુર, સોણીતપુર નગરીની અંદર પોતે રહે છે અને બલિરાજાનો દીકરો બાણાસુર સોણીતપુર નગરીની અંદર રહે છે. ભગવાન સ્વયં મહાદેવને એને પ્રસન્ન કર્યા અને મહાદેવને પ્રસન્ન કરીને મહાદેવ પાસે વરદાન માંગ્યું કે મને કોઈ હરાવી જ ન શકે. મહાદેવ કે તથાસ્તુ. તો કે કોઈ સમોવડી યોદ્ધો તો મને જોશે ને. અને ત્યારે સ્વયં મહાદેવે કહ્યું કે હે બાણાસુર સાંભળ, કે તારા મહેલના ગઢના કાંગરા ઉપર જે તારી ધર્મની ધજા ફરકે છે, તો કે આ ફરકે છે. જેથી તારી ધર્મની ધજા અને તારો નેજો ઈ ત્યાં ફરકતો હોય ને, જેથી નીચે પડે એટલે સમજી લેવું કે તારી સામે કોઈ તારો સમરવર વીરવર યોદ્ધો આવી ગયો છે અને તેથી તારી હાર થવાની છે. શિવ પાસે જેને ભક્તિ કરી, શિવ પાસેથી જેને વરદાન મેળવ્યું છે, એ બાણાસુરની દીકરી જેનું નામ છે ઉષા. उषा एक रात में सुता है, मंगल प्रभात ની અંદર उसने सपनों आवे छे. मंगल प्रभात में स्वप्न आया है. स्वप्न में दिखाया कि उसने सुंदर राजकुमार से शादी बना ली है. सुंदर राजकुमार से शादी बना ली. सुबह में जब आंख अपनी खोली, देखा जैसे थे तैसे. मन में मूंझाणा कि हवे शुं करवुं, હવે શું કરવું. અને ત્યારે એની પરમ સખી, જેને આપણી ભાષામાં આપણે બેનપણી કહી, પરમ સખી એનું નામ છે ચિત્રલેખા. ચિત્રલેખાને બધી વાત કરે અને ચિત્રલેખાને બધી વાત કરે. ચિત્રલેખા કે રાજકુમારનું નામ તો કે નથી આવડતું, એના પિતાજીનું નામ તો કે એ નથી આવડતું, એનું ગામ તો કે એ નથી આવડતું. તો કે તે લગ્ન કર્યા છે અને કંઈક અણહાર હોય તો કેવું ગોતું. તો કે અણસાર મને કઈ ખબર નથી. તો કે ગમે એમ થાય તું એને ગોત, ગમે એમ થાય તમે એને શોધો. અને ચિત્રલેખા પોતે ચિત્ર દોરીને કહ્યું કે તમે વર્ણન કરો. અને એ વર્ણન કરે કે શ્યામ જેનો વર્ણ છે, માથે જેને મુકુટ છે, ખંભે જેને પીતાંબર પહેર્યા છે, કાનમાં કુંડળ છે, હાથમાં મોરલી છે, અને જ્યાં રહે છે એ તો સોનાનો મહેલ છે. જ્યાં રહે છે એ સોનાનો મહેલ છે ને ફરતી સમુદ્રનો કિનારો છે. ચિત્ર બનાવ્યું ચિત્રલેખાએ ચિત્ર બનાવીને કીધું જોજો ઉષા, આ જ ચિત્ર છે. અને ચિત્રની સામે દ્રષ્ટિ કરી ઉષાએ લાજ કાઢી, આ તો મારા ગઢા સસરા છે, કૃષ્ણની પ્રતિમા બનાવી. આ તો મારા ગઢા સસરા છે. પછી ખબર પડી કે પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધની સાથે એનો વિવાહ થયો છે સ્વપ્નની અંદર. અને ત્યારે કૃષ્ણ પરમાત્માને ખબર નથી. અને અહીંયા ચિત્રલેખાને કે કોઈ પણ કારણ સંજોગો વસાહત જઈ અને એને લઈ આવી અને ઉષા અનિરુદ્ધનું હરણ કરવા માટે ચિત્રલેખાને મૂકે છે. ચિત્રલેખા દ્વારકાની અંદર આવે, સુદર્શન ચક્ર એનો ચોકી પેરો ભરી રહ્યો છે અને નારદ ઋષિ એમાં મદદ કરે છે. અને અનિરુદ્ધનું હરણ થાય. અનિરુદ્ધનું હરણ થાય ને સોણીતપુરની અંદર પહોંચાડે. આ બાજુ બાણાસુરને ખબર નથી, બાણાસુરની પત્નીને ખબર નથી, પણ બાણાસુરના સૈનિકોએ જઈને કીધું કે હે બાણાસુર, ઉષાના ભવનની અંદર મધ્ય રાત્રે કોઈ પરપુરુષનો અવાજ આવી રહ્યો છે. ઉષાના ભવનની અંદર મધ્ય રાત્રે કોઈ પરપુરુષનો અવાજ આવી રહ્યો છે. ઘણો ચોકી પેરો કર્યો પણ કઈ ભાળ મળી નહીં. અને એમાં ઘણો સમય વ્યતીત થયો. સમય વ્યતીત થતા કહેવાય ગયું કારણ કે દીકરીની માં છે. આ એક વસ્તુ યાદ રાખજો સાહેબ, આ સત્ય ઘટના ઉપર હું વસ્તુ તમને કહી રહ્યો છું કે પોતાની દીકરી હોય ને એનું જે કાંઈ પણ જે કર્મ અને ચક્ર હોય ને એની માને ખબર હોય ને ખબર જ હોય. આ યાદ રાખજો. હા, કારણ કે આખો દિવસ માં દીકરી સાથે રહેનારી છે. એક રીતે જવો તો એ બે બેનપણીઓ કહેવાય. અને એમાં ઉષાનું અંગ પરિવર્તનની સામે માની દ્રષ્ટિ ગઈ. ઉષાને કહ્યું કે ઉષા, આ તારું અંગ પરિવર્તન થયું છે, કેમ તને કાંઈ તકલીફ? ઉષા શરમાઈ ગઈ, કાંઈ બોલી નહીં. પોતાના ભવનની અંદર ગઈ
હવે બાણાસુરની પત્નીને એમ કે મારી દીકરીની વાત મારે એના પિતાને કેમ કહેવી કે જેના લગ્ન પણ નથી થયા અને લગ્ન પહેલા કુંવારી જે દીકરી છે એનું અંગ પરિવર્તન થાય છે. ભાગવતની અંદર સ્પષ્ટ બતાવ્યું, પણ આપણે વાણીની અંદર સંયમ અને મર્યાદાથી વાત કરીએ કે કુંવારી દીકરીનું અંગ પરિવર્તન થાય એટલે સાહેબ સમાજમાં થૂથું થાય. હા, સમાજમાં ક્યાંય ચાલ્યા જેવા ન રહીએ, દવાની બોટલ જ પકડવી પડે. અને એ જ રાત્રિ દરમિયાન હવે ત્યાં ઘટના એવી બને છે એ પર પુરુષને અવાજ સાંભળી જાય. એ પર પુરુષનો અવાજ સાંભળે અને પર પુરુષનો અવાજ સાંભળ્યા પછી એ બેન કનૈયાના નૃત્ય બહુ સારા કરે છે. આપણે નૃત્ય કરાવશું એની પાસે. બહુ એટલે બહુ બધી કથામાં હોય છે. કેસે બઢિયા રાધે રાધે લગભગ બધી કથામાં હોય. અને જ્યારે નૃત્ય કરે ને તમે એકવાર જોજો, એકદમ કૃષ્ણમય બની જાય. આપણને સીધું મીરાનું દર્શન થાય એમાં. એટલું સરસ નૃત્ય કરે. ત્યારે બાણાસુરને ખબર પડે અને બાણાસુરને ખબર પડે અને બાણાસુર પોતાના માણસોને લઈ અને મધ્યરાત્રે આવે ઉષાના ભવનની અંદર અને અનિરુદ્ધને પકડી લે. અનિરુદ્ધને પકડી લે છે. અનિરુદ્ધની સામે પ્રહાર કરે છે ને ત્યારે કોઈ જેને કીધું કે તાલી કોઈ દિવસ એક હાથે ન વાગે, એટલામાં સમજી જાજો. તાલી એક હાથે ન વાગે. કોઈ દિવસ કે દુનિયાની અંદર એકનો વાગર ન હોય, બે જ હોય. તાલી એક હાથે ન વાગે. પછી ખબર પડી કે અનિરુદ્ધને પકડી લીધો છે અને દ્વારિકાની અંદર સમાચાર મોકલાવ્યા. કૃષ્ણને ખબર પડી કે સોનિતપુરની અંદર બાણાસુરે અનિરુદ્ધને બંદીવાન બનાવ્યો છે. અને આખું યાદવ કુળનું દળકટક લઈ અને કહેવાય કે સોનિતપુરની અંદર બધા જાય છે. પ્રદ્યુમ્ન, કૃષ્ણ, બલરામ સહિત બધા ત્યાંથી જાય આખું દળકટક લઈ અને બરોબર સોનિતપુરના સીમાડાની અંદર પહોંચે. સોનિતપુરના સીમાડાની અંદર પહોંચે અને બાણાસુરના ગઢના કાંગરાનો જે એનો ધ્વજા છે અને ઈ ધજા પડી એટલે બાણાસુરને ખબર પડી કે કોઈ મારે હારે વીરવર યોદ્ધો આવી રહ્યો. અને બાણાસુર અને યાદવોની સાથે ધમાસાણ યુદ્ધ થયું. પણ સાહેબ બાણાસુર એટલે બહુ શક્તિશાળી હતો. મહાદેવ પાસેથી જેને વરદાન પ્રાપ્ત કર્યું કૃષ્ણ પરમાત્માનું, અને બાણાસુરનું ધમાસાણ યુદ્ધ થાય અને બલરામજી મહારાજ પોતાના કમરમાંથી શમશેર તલવાર લઈ અને બાણાસુરના બે હસ્તક છે બે હાથને ધડથી જુદા કરે અને જુદા કરી અને કહેવાય એનો ઘમંડ ભાંગે. ઈ જ સમયે ત્યાં દેવાધિદેવ મહાદેવ ત્યાં પધારે. મહાદેવે કહ્યું કે બાણાસુર, મેં તને જ્યારે વરદાન આપ્યું ને ત્યારે વરદાનમાં તને એમ કહી દીધું કે કોક સમોવડ વીરવલ યોદ્ધો તારો આવશે. તો કે તમે એમ તો નહોતું કીધું કે નારાયણ આવશે. ત્યારે મેં કીધું કે નારાયણના સ્વરૂપમાં ગમે આવશે. નારાયણના સ્વરૂપમાં ગમે આવશે. તો આ કૃષ્ણનું સ્વરૂપ છે. સોનિતપુરની અંદર હવે અહીંથી અનિરુદ્ધને પાછા લઈ જાય છે. ઉષાને પણ સાથે લે. કૃષ્ણ પરમાત્મા દયાળુ છે ને કહ્યું એ બાણાસુર, તારી દીકરી અને અનિરુદ્ધનું જે કાંઈ પણ સમજવા ફેર થયો છે એ પાપનું નિવારણ હું કરીશ. અને ઉષા અને અનિરુદ્ધનો વિવાહ કરાયો છે અને વિવાહના બંધનમાં એને બાંધ્યા છે. આ મારો કૃષ્ણ છે. કૃષ્ણ છે. અને હવે કૃષ્ણ પરમાત્મા